ઓલરાઈટ વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો સવાલ છે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર. તો પહેલા આપણે લખીએ વિદ્યુત ક્ષેત્ર એટલે શું. વિદ્યુત ક્ષેત્ર કોને કહેવામાં આવે તો કે સૌથી પહેલા તમે યાદ કરો તો કે તમે અગાઉના ધોરણમાંથી ચુંબકીય ક્ષેત્ર વિશે શીખ્યા છો કે ભાઈ કોઈ પણ ચુંબકીય ક્ષેત્ર એટલે શું. તો કે ભાઈ માની લો કે અહીંયા ચુંબક હોય n અને s, તો ચુંબકને બે ધ્રુવ હોય n અને s, તો એની આસપાસના વિસ્તારમાંથી આવી રીતે તમે એની ક્ષેત્ર રેખા દોરતા કે ભાઈ એના આસપાસના વિસ્તારમાંથી એની ક્ષેત્ર રેખા આવેલી હોય અને આ વિસ્તારમાં માનો કે તમે કોઈ લોખંડની વસ્તુ કે બીજા ચુંબકને જો તમે લઈ આવશો તો આ ચુંબક વડે એની ઉપર શું લાગતું હતું, એના ઉપર બળ લાગશે અને જો એ બળની કિંમત વધારે હશે તો બળ વધારે લાગશે, જો એ બળની કિંમત ઓછી હશે, જો આનું ક્ષેત્ર નબળું હશે તો એના ઉપર બળ ઓછું લાગશે. માની લો કે બીજું ચુંબક છે, માનો કે n અને s, તો આના આસપાસના વિસ્તારમાં પણ એની ક્ષેત્ર રેખાઓ હશે. તો કયો ચુંબક જે છે એ વધારે બળ લગાડશે એની નજીક રહેલા લોખંડ ઉપર. જે વધારે બળ લગાડશે એનું ક્ષેત્ર, એનું ચુંબકીય ક્ષેત્ર કેવું કહેવાય, પ્રબળ કહેવાય. અને ચુંબકીય ક્ષેત્ર અમુક વિસ્તાર સુધી જશે એ પણ તમને ખ્યાલ છે. અમુક વિસ્તારથી તમે દૂર વયા જાઓ તો બળ લાગવાનું બંધ થઈ ગયું હતું, અમુક વિસ્તારથી નજીક આવશો તો જ બળ લાગશે, દૂર વયા જાઓ તો બળ લાગવાનું બંધ થઈ ગયું. તો આમ કોઈ પણ ચુંબકની આસપાસના વિસ્તારમાં એની ક્ષેત્ર રેખાઓ છે જેને આપણે જોઈ શકતા નથી પણ એની અસર વિદ્યમાન હોય છે ચુંબકની આસપાસના વિસ્તારમાં. અને નજીકમાં કોઈ લોખંડની વસ્તુ કે ચુંબક આવશે તો એની ઉપર બળ લગાડશે. પણ અહીંયા આપણે એ નક્કી નથી કરી શકતા કે ભાઈ કોનું ક્ષેત્ર કેટલું, વધારે કોનું ઓછું કોનું, એ તો આપણે નક્કી કરી શકીએ પણ એ ક્ષેત્રનું મૂલ્ય કેટલું એ હજી આપણે શીખ્યા નથી નક્કી કરવામાં. પરંતુ તમે યાદ કરો, તમે ચુંબકીય ક્ષેત્ર તમે ભણ્યા છો પણ એ ક્ષેત્રનું મૂલ્ય નક્કી નથી કર્યું, પરંતુ ગુરુત્વાકર્ષણ ક્ષેત્રની અંદર તમે આવું શીખી ગયા છો. 11મા ધોરણમાં શું શીખાતા તમે ફરીવાર યાદ કરાવી દો તમને એકવાર. તો પૃથ્વીને પણ પોતાનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર હોય, બીજા ગ્રહોને પણ પોતાનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર હોય. તો પૃથ્વી માટે આપણે જો વિચારીએ તો માનો કે આપણી પૃથ્વી છે, તો એ બધી જ વસ્તુઓને પોતાની તરફ ખેંચે. અમુક અંતર સુધીમાં જો એ વસ્તુ રહેલી હોય તો એ બધી વસ્તુને પોતાની તરફ ખેંચતી હોય. પણ એક એવું પણ અંતર મળશે કે જેટલા અંતરે તમે અમુક હજારો કિલોમીટર દૂર વયા જાઓ પછી પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર એની ઉપર લાગતું નથી, અથવા તો લાગે છે તો એ અવગણી શકાય એટલું ઓછું લાગે છે. તો એવા અંતરને જે છે એ પૃથ્વી માટે અનંત અંતર ગણવામાં આવે કે જ્યાં એનું ક્ષેત્ર નથી લાગતું. પણ પૃથ્વીની આસપાસના વિસ્તારમાં એની અસર વિદ્યમાન હોય અને કોઈ પણ એમ દળનો પદાર્થ હશે તો પૃથ્વી એને પોતાની તરફ ખેંચી લે છે કારણ કે પૃથ્વીનું ક્ષેત્ર એટલું છે. પણ માની લો કે કોઈ બીજો ગ્રહ અહીંયા હું રાખી દઉં તો બીજો ગ્રહ છે એ પણ પદાર્થ એમ દળના પદાર્થને પોતાની તરફ ખેંચતો હશે, કેમ કે કોઈ પણ એમ દળનો પદાર્થ બીજા એમ દળના પદાર્થ ઉપર બળ લગાડે, ગુરુત્વાકર્ષી બળ લગાડે. તો હવે આ બંને ગ્રહો, એક આપણી પૃથ્વી છે ને કોઈ માની લો કે કોઈ અનનોન ગ્રહ છે જેના વિશે આપણે નથી જાણતા, તો એ બંનેમાંથી વધારે બળ કોણ લગાડશે તો કે જેનું ક્ષેત્ર પ્રબળ હશે એ વધારે બળ લગાડી શકે. માની લો કે પૃથ્વીના કેન્દ્રથી r અંતરે, માની લો કે આ બિંદુએ જો મારે પૃથ્વીનું ક્ષેત્ર હું નક્કી કરું અને એટલા જ અંતર માટે આ ગ્રહનું ક્ષેત્ર નક્કી કરું તો કોનું ક્ષેત્ર વધારે, જેનું ક્ષેત્ર વધારે હશે એ પદાર્થ બીજા પદાર્થ ઉપર ગુરુત્વાકર્ષી બળ વધારે લગાડે. હવે ગુરુત્વાકર્ષણ ક્ષેત્ર તમે કઈ રીતે વ્યાખ્યાયિત કર્યું હતું, માની લો કે આપણી પૃથ્વીનું દળ m e હોય અને પદાર્થના દળને હું m કહી દઉં, r અંતરે બે રહેલા હોય તો આ બે વચ્ચે કેટલું બળ લાગશે તો કે F બરાબર GMEM upon r². આવી રીતે તમે શીખી ગયા. હવે હું એમ કહું કે જો અહીંયા m દળના પદાર્થ ઉપર આટલું બળ લાગે છે તો એકમ દળના પદાર્થ ઉપર કેટલું બળ લાગતું હશે. ફરીવાર કે ભાઈ પૃથ્વી m દળના પદાર્થ ઉપર આટલું આકર્ષી બળ લગાડે છે તો વિચારો એકમ દળનો પદાર્થ અહીંયા હોત તો એના ઉપર કેટલું બળ લગાડત. તો છેદમાં આપણે શું લઈ લેવા પડે, m ને, m અહીંયા આ બાજુ આવી જાય તો છેદમાં આવી જાય. તો યાદ કરો તો આ રાશિને તમે કીધું તો પૃથ્વીની ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતા, એકમ દળના પદાર્થ ઉપર લાગતું બળ. બોલો તો મારી હારે, એકમ દળના પદાર્થ ઉપર લાગતા બળને r અંતરે પૃથ્વીની ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતા કહેવાય. અને એવું જ આ ગ્રહ માટે આપણે વિચારી શકીએ. જો તો કે જો આ ગ્રહ માટે હું વિચારું, આ ગ્રહના દળને હું એમ કહી દઉં તો gm upon r². હવે આ બેમાંથી જેની કિંમત વધારે હશે એનું ક્ષેત્ર પ્રબળ છે એમ કહેવાય અને એ બીજા પદાર્થ ઉપર વધારે બળ લગાડી શકે.
તો ગુરુત્વાકર્ષી ક્ષેત્ર એક એવું ક્ષેત્ર છે કે ભાઈ પૃથ્વીની આસપાસના વિસ્તારમાં એની અસર પ્રવર્તી હોય છે. કોઈ બીજો ગ્રહ છે તો એને પણ પોતાનું ગુરુત્વાકર્ષી ક્ષેત્ર એની આસપાસના વિસ્તારમાં એની અસર પ્રવર્તમાન હશે. પણ એ કેટલું ક્ષેત્ર હશે, એનું મૂલ્ય કેટલું, એ આપણે નક્કી કરવા માટે એક રાશિ વ્યાખ્યાયિત કરી હતી. એનું નામ હતું ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતા. અને એને આપણે 11મા ધોરણમાં એવું કીધું હતું કે એ આપેલા બિંદુએ એકમ દળના પદાર્થ ઉપર જે બળ લાગશે એને તે બિંદુએ ગુરુત્વાકર્ષી ક્ષેત્રની શું કહેવાય, તીવ્રતા તરીકે ઓળખવામાં આવે. તો કોનું ક્ષેત્ર પ્રબળ છે, કોણ વધારે બળ લગાડી શકે, કોનું ક્ષેત્ર પ્રબળ છે, એ જાણવા માટે આપણે આ રાશિ વ્યાખ્યાયિત કરી. અને આ રાશિ વ્યાખ્યાયિત કરવાના ઘણા બધા ફાયદા છે, તમે જોશો આગળ જતા. તો એવી જ રીતે વિદ્યુત ભાર હશે તો એની આસપાસ પણ એનું ક્ષેત્ર હશે. અને વિદ્યુત ભાર એની આસપાસના વિસ્તારમાં છે એની અસર વિદ્યમાન હોય, અને બીજો કોઈ વિદ્યુત ભાર જો એના વિસ્તારમાં આવશે તો એની ઉપર બળ લગાડશે. તો હવે કેટલું બળ લગાડશે, એની અસર કેટલી હશે. જો એનું વધારે ક્ષેત્ર પ્રબળ હશે તો એ વધારે બળ લગાડશે, એની અસર નબળી હશે તો એ ઓછું બળ લગાડશે. તો કોઈ પણ વિદ્યુત ભારનું મારે ક્ષેત્ર જાણવું છે, એનું વિદ્યુત ક્ષેત્ર કેટલું. તો અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્ર નામની એક રાશિ વ્યાખ્યાયિત કરવા માંગીએ છીએ. એના ઘણા બધા ફાયદા છે, હું તમને આગળ જતા શીખવાડું. જ્યારે આપણે લેક્ચર દરમિયાન લેક્ચર પૂરો થશે ત્યારે હું તમને કહીશ કે વિદ્યુત ક્ષેત્રનું આ મહત્વ છે. પણ વિદ્યુત ક્ષેત્ર નામની રાશિની મદદથી આપણે જે કોઈ પણ વિદ્યુત ભાર ઉપર જે બળ મેળવતા અત્યાર સુધી એ બધા પ્રોબ્લેમ્સ, એ બધા સવાલ છે અને આપણે આસાન કરી શકીએ છીએ. એટલા માટે આ રાશિ વ્યાખ્યાયિત કરવામાં આવી છે. તો જેવી રીતે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર કોને કીધું હતું, તો કે ભાઈ કોઈ પણ એક એકમ દળના પદાર્થ ઉપર લાગતું બળ એને કહેવાય ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતા, તે બિંદુએ. તો એવી જ રીતે વિદ્યુત ક્ષેત્ર ને જો આપણે વ્યાખ્યાયિત કરવું હોય તો વિદ્યુત ક્ષેત્રમાં આપણે પૃથ્વીની જેમ જ લખી શકીએ કે પૃથ્વીની આસપાસના વિસ્તારમાં એની અસર પ્રવર્તમાન હોય છે, જેને પૃથ્વીના ક્ષેત્રની તીવ્રતા કહેવાય. તો અહીંયા પણ આપણે એવું લખીએ કે ભાઈ કોઈ પણ વિદ્યુત ભાર હશે તો વિદ્યુત ભારની આસપાસના વિસ્તારમાં ઓલામાં એની ગુરુત્વાકર્ષી ક્ષેત્ર ગુરુત્વીય અસર વિદ્યમાન હતી. અહીંયા વિદ્યુત ભારની આસપાસના વિસ્તારમાં એની વિદ્યુતીય અસર વિદ્યમાન હશે. તો વિદ્યુત ભારની આસપાસના વિસ્તારમાં તેની વિદ્યુતીય અસર વિદ્યુતભારની આસપાસના વિસ્તારમાં તેની વિદ્યુતીય અસર પ્રવર્તે છે. અને જેટલા વિસ્તારમાં એની વિદ્યુતીય અસર ફેલાયેલી હોય એ વિસ્તારને એનું શું કહેવામાં આવે, ક્ષેત્ર કહેવામાં આવે. પણ અહીંયા આપણે એની સાયન્ટિફિક રીતે આખું સમજવાનું છે. તો માની લો કે કોઈ એક વિદ્યુત ભાર હું Q લઈ લઉં. આ કોઈ પણ એક વિદ્યુત ભાર Q છે અને વિદ્યુત ભાર Q ના આસપાસના વિસ્તારમાં એની અસર પ્રવર્તે છે. શા માટે એની અસર પ્રવર્તે છે, તો કે આના નજીકના વિસ્તારમાં તમે કોઈ પણ બીજો વિદ્યુત ભાર લઈ આવશો તો એની ઉપર બળ લગાડશે. સંપર્ક બળ નથી, દૂર હશે તો પણ એ બળ લગાડી દેશે. તો કેટલા વિસ્તાર સુધી બળ લગાડી શકે અને કેટલું બળ લગાડે એ અસરને એનું ક્ષેત્ર કહેવાય. જો એનું ક્ષેત્ર પ્રબળ હશે તો એ વધારે બળ લગાડશે, એનું ક્ષેત્ર નબળું હશે તો ઓછું બળ લગાડશે. તો વિદ્યુત ભારની આસપાસના વિસ્તારમાં એની અસર પ્રવર્તમાન હોય. જેમ જેમ દૂર જાવ એમ એની અસર ઘટતી જાય, વિદ્યુતીય અસર ઘટતી જાય, એટલે કે એનું વિદ્યુત ક્ષેત્ર ઘટતું જાય. નજીક નજીક આવો તો બળ વધતું જાય. કોઈ પણ Q વિદ્યુત ભાર હોય એને નજીક નજીક લાવતા જાઓ, આ બાજુથી ત્રિપરિમાણમાં વિચારો. કોઈ પણ વિદ્યુત ભાર નજીક આવે આમ કોઈ પણ દિશામાંથી તો એની ઉપર આ Q વિદ્યુત ભાર વધારે બળ લગાડશે, અને વધારે બળ લગાડે એટલે કે એનું વિદ્યુત ક્ષેત્ર પ્રબળ થતું ગયું. અને જો દૂર લઈ જાઓ તો બળ ઓછું થતું ગયું, મતલબ કે કેપિટલ Q વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર નબળું થતું ગયું. તો કોઈ પણ બિંદુ પાસે કેપિટલ Q વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કેટલું, એટલે કે એની અસર કેટલી, ઈ નક્કી કરવા માટે આપણે એક અહીંયા વ્યાખ્યા બનાવશું, એક પ્રમાણભૂત માપ બનાવવા માંગીએ છીએ. અને એના માટે મારે Q વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો માની લો કે r અંતરે r સા સદિશ ધરાવતા બિંદુ, માની લો કે અહીંયા બિંદુ P છે, તો આ બિંદુ P પાસે હું એક Q વિદ્યુત ભાર વિચારી લઉં. માની લો કે આ બિંદુ P છે જેના યામ x y છે, અને અહીંયા હું વિદ્યુત ભાર કોઈ પણ એક Q વિદ્યુત ભાર વિચારી લો. અહીંયા કોનું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે આપણે, તો કે કેપિટલ Q નું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો બોલો આને કહેવાય સ્ત્રોત વિદ્યુત ભાર. જેનું વિદ્યુત ક્ષેત્ર શોધવા માંગીએ છીએ એને કહેવામાં આવે સ્ત્રોત વિદ્યુત ભાર. બોલો શું કહેવાય કેપિટલ Q ને? સ્ત્રોત વિદ્યુત ભાર.
અને કયા બિંદુએ તમે એનું વિદ્યુત ક્ષેત્ર શોધવા માંગો છો તો કે ભાઈ પી બિંદુએ. તો પી બિંદુએ તમે એનું વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવા માટે કોને લઈ આવ્યા? સ્મોલ ક્યુ ને. તો ક્યુ ને કહેવામાં આવે પરીક્ષણ વિદ્યુતભાર. આને કહેવાય પરીક્ષણ વિદ્યુતભાર, ટેસ્ટ ચાર્જ. પરીક્ષણ વિદ્યુતભાર જેની મદદથી તમે કેપિટલ ક્યુ નું વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવા માંગો છો. અને કોનું વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવું છે? ક્યુ નું. તો આને કહેવામાં આવે સ્ત્રોત વિદ્યુતભાર, સોર્સ ચાર્જ. સ્ત્રોત વિદ્યુતભાર સોર્સ ચાર્જ તરીકે ઓળખવામાં આવે. સ્મોલ ક્યુ ને પરીક્ષણ વિદ્યુતભાર તરીકે ઓળખવામાં આવે. તો આકૃતિમાં ઉગમ બિંદુ ઉપર કેપિટલ ક્યુ સ્ત્રોત વિદ્યુતભાર થી આર અંતરે પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે પરીક્ષણ વિદ્યુતભાર અહીંયા આપણે ક્યુ લીધેલો છે. હવે આના વડે આના ઉપર લાગતું બળ કેટલું પહેલા આપણે ઈ મેળવીએ. તો અહીંયા ક્યુ સ્ત્રોત વિદ્યુતભાર ક્યુ વડે પરીક્ષણ વિદ્યુતભાર ક્યુ પર લાગતું બળ જે તમને કુલમના નિયમ પરથી લખતા આવડે છે બોલો તો F બરાબર શું આવશે? A Q Q છેદમાં અંતરનો વર્ગ અને બળ આમ લાગે છે તો આ દિશાનો એકમ સદિશ એટલે સદિશ r ની દિશાના એકમ સદિશની દિશામાં બળ લાગતું હોય તેનું r કેપ કહી દઉં. તો વિદ્યુતભાર ક્યુના આસપાસના વિસ્તારમાં એની અસર પ્રવર્તમાન હોય. અહીંયા કોઈ પણ વિદ્યુતભાર આવે તો એની ઉપર બળ લગાડશે. તો અહીંયા બળ લગાડ્યું. જેવી રીતે પૃથ્વી એમ દળનો પદાર્થ છે એની આસપાસના વિસ્તારમાં બીજો કોઈ એમ દળનો પદાર્થ આવે તો એની ઉપર બળ લગાડે. તો ઈ પણ આપણે બળ લખ્યું હતું. તો એવી રીતે અહીંયા આપણે વિદ્યુતભાર માટે કર્યું. જેવી રીતે પૃથ્વી છે એનું દળ me, એનાથી r અંતરે કોઈ પણ એમ દળનો પદાર્થ હોય તો કેટલું બળ લગાડતું હતું? તો કે G_MEM/r². તો અહીંયા વિદ્યુતભાર છે તો આ વિદ્યુતભારનું ક્ષેત્ર મારે શોધવું હોય તો આના વડે આની ઉપર લાગતું બળ કેટલું? KQ/r². આવી જ રીતે પૃથ્વીમાં આપણે શું કર્યું હતું? પૃથ્વીનું ક્ષેત્ર નક્કી કરવા. તો કે પૃથ્વી વડે r અંતરે એમ દળના પદાર્થ ઉપર લાગતું બળ આટલું હતું. હવે એકમ દળના પદાર્થ ઉપર લાગતું બળ એને આપણે કીધું હતું ગુરુત્વાકર્ષી ક્ષેત્રની તીવ્રતા. તો જેની ઉપર બળ લાગે છે એને આપણે છેદમાં લઈ લીધા હતા. એટલે એકમ દળના પદાર્થ ઉપર લાગતું બળ મળે G_ME/r². એવું જ અહીંયા કરીએ આપણે જો તો કે તેથી એકમ દળનો પદાર્થ જો અહીંયા રાખું તો એની ઉપર કેટલું બળ લાગશે? તો એકમ દળના પદાર્થ ઉપર લાગતું બળ એને ગણિતમાં આમ લખાય, Q ને છેદમાં લઈ લ્યો તો આને આમ વચાય એકમ વિદ્યુતભાર ઉપર લાગતું બળ. અહીંયા કેવું વિદ્યુતભાર છે? મારે એકમ વિદ્યુતભાર ઉપર લાગતું બળ મેળવવું છે. અહીંયા એકમ દળના પદાર્થ ઉપર લાગતું બળ આપણે મેળવવું. અહીંયા વિદ્યુતભારની વાત છે તો એકમ વિદ્યુતભાર ઉપર લાગતું બળ આપણે મેળવીએ. તો F/Q એટલે આને વચાય એકમ વિદ્યુતભાર ઉપર લાગતું બળ. અને આપણે અગાઉ પણ એવું જોઈ ગયા છે, તમે યાદ કરો તો હું આમ લખું ΔV/ΔT. તો તમે શું બોલવામાં? છેદમાં સમય હોય તો એકમ સમયમાં વેગમાં થતો ફેરફાર છેદમાં હોય એ એકમ બની જાય. પછી હું આમ લખું ΔP/ΔT. તો એકમ સમયમાં વેગમાનમાં થતો ફેરફાર. W એટલે કાર્ય, કાર્યના છેદમાં સમય તો એકમ સમયમાં થતું કાર્ય. તો અહીંયા જો તો હું Q ને છેદમાં લઈ લઉં તો આનો મતલબ શું થયું? એકમ વિદ્યુતભાર ઉપર લાગતું બળ અને આમ વચાય. અને જે એકમ વિદ્યુતભાર ઉપર જે બળ લાગશે એને જ કહેવામાં આવે વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્રને આપણે ઈ સંજ્ઞા વડે બતાવીએ છીએ. તો વિદ્યુત ક્ષેત્ર ઈ પણ કોનું વિદ્યુત ક્ષેત્ર અહીં આપણે મેળવીએ છીએ? બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર. બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર. તમારે 2 માર્કમાં પ્રશ્ન પૂછી શકાય કે ભાઈ બિંદુવત વિદ્યુતભાર Q નું વિદ્યુત ક્ષેત્ર જે છે એની ચર્ચા કરો. બરાબર? તો એની મદદથી બિંદુવત વિદ્યુતભારની મદદથી અત્યારે આપણે વિદ્યુત ક્ષેત્ર નામનો કોન્સેપ્ટ સમજીએ છીએ. તો બિંદુવત વિદ્યુતભાર Q નું વિદ્યુત ક્ષેત્ર F/Q એને જ કહેવાય વિદ્યુત ક્ષેત્ર. એકમ વિદ્યુતભાર ઉપર લાગતું બળ એટલે E. એના બરાબર જો તો Q છેદમાં આવી વાત અહીંયા શું સૂત્ર બની ગયું કે Q/r². તો આવી રીતે આપણે વિદ્યુત ક્ષેત્રને વ્યાખ્યાયિત કરી શકીએ કે ભાઈ કોઈ પણ વિદ્યુતભારના આસપાસના વિસ્તારમાં એની અસર પ્રવર્તમાન હશે. એ વિસ્તારમાં કોઈ પણ વિદ્યુતભાર આવે તો એની ઉપર બળ લગાડે. દૂર જાવ એમ ક્ષેત્ર નબળું થતું જાય કારણ કે બળ ઘટતું ગયું. નજીક આવો તો બળ વધતું જાય કારણ કે ક્ષેત્ર પ્રબળ થતું ગયું. તો આપણે એકદમ સિમ્પલમાં સિમ્પલ એક Q વિદ્યુતભાર આપણે લીધો. ઘણા બધા વિદ્યુતભારોનું ક્ષેત્ર આપણે નથી નક્કી કર્યું હજી.
માત્ર મેં એક જ વિદ્યુત ભાર લીધો, એનું આપણે ક્ષેત્ર અત્યારે શીખીએ છીએ. પછી ઘણા બધા વિદ્યુત ભાર હોય એનું આપણે વિચારીએ, પણ પેલા આપણે એક વિદ્યુત ભારની મદદથી સમજીએ. તો બિંદુવત વિદ્યુત ભાર Q નું વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવા માટે આપણે અહીંયા Q વિદ્યુત ભાર લીધો, એની ઉપર લાગતું બળ મેળવી લીધું. અને તો પછી Q વિદ્યુત ભાર ઉપર આટલું બળ લાગે તો એકમ વિદ્યુત ભાર ઉપર કેટલું બળ લાગશે? તો એકમ વિદ્યુત ભાર ઉપર આટલું બળ લાગ્યું. તો આ જે બળ લાગ્યું એને કેપિટલ Q વિદ્યુત ભારનું r અંતરે શું કહેવામાં આવે? વિદ્યુત ક્ષેત્ર. તો આવી રીતે આપણે બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રને નક્કી કરી શકીએ. વિચારો એક કરતા વધારે વિદ્યુત ભાર હોય તો જેવી રીતે તમે Q નું વિદ્યુત ક્ષેત્ર નું સૂત્ર શું આવ્યું હતું કે કેપિટલ Q થી r અંતરે વિદ્યુત ક્ષેત્ર kq/r². આવી રીતે ઘણા બધા વિદ્યુત ભારોનું તંત્ર બનેલું હોય તો બધા વિદ્યુત ભારોનું અહીંયા તમારે વિદ્યુત ક્ષેત્ર મેળવી લેવાનું. જેમ કે Q1 હોય તો kq1/r1², અહીંયા Q2 તો kq2/r2², અહીંયા Q3 તો kq3/r², અહીંયા n વિદ્યુત ભારો તો kqn/rn². તો n વિદ્યુત ભારો હોય તો એ બધાયનું વિદ્યુત ક્ષેત્ર આ જ રીતે મળે. અને પછી બધા વિદ્યુત ક્ષેત્રનો સરવાળો કરો તો આખા તંત્રનું P બિંદુએ શું મેળવ્યું કહેવાય? વિદ્યુત ક્ષેત્ર. પણ આપણે માત્ર એક જ વિદ્યુત ભારની મદદથી અહીંયા વિદ્યુત ક્ષેત્ર નક્કી કર્યું. તો વિદ્યુત ક્ષેત્રની આપણે જો ભૌતિક વિજ્ઞાનની ભાષામાં વ્યાખ્યા લખી હોય તો આવી રીતે લખી શકીએ. આમ આપેલ વિદ્યુત ભાર તંત્રમાં આપેલ વિદ્યુત ભાર તંત્રના લીધે આપેલ બિંદુએ એકમ ધન વિદ્યુત ભાર પર એકમ ધન વિદ્યુત ભાર એટલે 1 કુલમ, એકમ ધન વિદ્યુત ભાર પર લાગતા બળને વિદ્યુત ભાર તંત્રનું તે બિંદુએ વિદ્યુત ક્ષેત્ર કહે છે. ઓકે, તો તમને એ ખબર પડી ગઈ હશે કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર એટલે કાંઈ નહીં, કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર એટલે 1 કુલમ વિદ્યુત ભાર ઉપર લાગતું બળ. કોના વડે? તો કે સ્ત્રોત વિદ્યુત ભાર વડે. તો આ વિદ્યુત ભારનું અહીંયા વિદ્યુત ક્ષેત્ર કેટલું? kq/r². એનો મતલબ એવો થયો કે કેપિટલ Q વિદ્યુત ભારથી r અંતરે 1 કુલમ વિદ્યુત ભાર હોય તો આટલું બળ લાગે. હવે આનો ફાયદો એ કે માની લો કે એક કરતા વધારે કુલમ વિદ્યુત ભાર હોય તોય તમને વિદ્યુત ક્ષેત્ર ખબર હોય કે ભાઈ 1 કુલમ ઉપર આટલું બળ લાગે તો આટલા કુલમ ઉપર કેટલું બળ લાગે. આ ઉપરાંત વિચારી લો અહીંયા એક કરતા વધારે વિદ્યુત ભાર હોય તો Q1, Q2, Q3, Q4 મતલબ કે 4 કણોથી બનેલું તંત્ર છે. હવે એનું મારે અહીંયા વિદ્યુત ક્ષેત્ર શોધવું હોય તો 4 એ 4 ની હું આવી રીતે ગણતરી કરી એનો સદિશ સરવાળો કરી નાખું, અહીંયા વિદ્યુત ક્ષેત્ર મેળવી લીધું. એકવાર વિદ્યુત ક્ષેત્ર મળી જાય મને પછી હું કોઈ પણ વિદ્યુત ભાર મૂકું તેની ઉપર લાગતું મને બળ મળી જશે. મારે દરેક વખતે માની લો કે હું 3 કુલમ વિદ્યુત ભાર મૂકી દઉં તો ફરી પાછી મારે ગણતરી નહીં કરવી પડે. આના વડે કેટલું, આના વડે કેટલું, આના વડે કેટલું અલગથી ગણતરી નહીં કરવી પડે. કારણ કે મેં એકવાર આ 4 એ 4 કણોથી બનતા તંત્રનું અહીંયા વિદ્યુત ક્ષેત્ર મેળવી લીધું છે. એટલે કે 1 કુલમ ઉપર કેટલું બળ લાગે એ મને ખબર પડી ગઈ છે. હવે હું કોઈ પણ વિદ્યુત ભાર મૂકું તો એની ઉપર કેટલું બળ લાગશે એ મને મળી જશે. કારણ કે જો અહીંયા સૂત્રમાં F/Q બરાબર E, એટલે કે E એટલે આ સૂત્ર આવું બન્યું F/Q બરાબર E, તો F બરાબર શું થાય? QE. તો જો મને વિદ્યુત ક્ષેત્ર ખબર પડી ગઈ હોય તો કોઈ પણ વિદ્યુત ભાર હું અહીંયા મૂકું તો આ વિદ્યુત ભાર કોઈ પણ વિદ્યુત ભાર હોય એની ઉપર લાગતું બળ મને સીધે સીધું આ સૂત્ર ઉપરથી મળી જશે. એટલે કોઈ પણ બિંદુ પાસે જો આપણે વિદ્યુત ક્ષેત્ર જાણતા હોઈએ તો તે બિંદુએ કોઈ પણ વિદ્યુત ભારને જો આપણે મૂકીએ તો એના ઉપર બળ કેટલું લાગે તો વિદ્યુત ક્ષેત્ર જાણતા હોઈએ તો બળ સીધે સીધું તમે આ સૂત્ર ઉપરથી તમને મળી જાય. એટલા માટે આ રાશિ વ્યાખ્યાયિત કરવામાં આવી છે. તો આ એની વ્યાખ્યા થઈ. અને હવે થોડુંક આપણે આમાં ડિટેલમાં જોઈએ તો જો આ સૂત્ર ઉપરથી કે બળની દિશા એ કોની દિશા થશે? વિદ્યુત ક્ષેત્રની દિશા. કારણ કે બળની દિશા r ની દિશામાં છે, વિદ્યુત ક્ષેત્રની દિશા જુઓ તો r ની દિશામાં છે. તો આપણે એવું લખી શકીએ વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે. તેની દિશા બળની દિશામાં જ લેવામાં આવે. હવે એનો એકમ બોલી જાઓ. જો તો અહીંયાથી એકમ બનાવો તો E બરાબર શું થાય? F/Q. તો F નો એકમ ન્યૂટન અને
વિદ્યુતભારનો એકમ કુલમ, તો તેનો એકમ ન્યૂટન પર કુલમ અથવા વોલ્ટ પર મીટર, અને એનું પારિમાણિક સૂત્ર પણ તમને બનાવતા આવડે. તો જો તો વિદ્યુત ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર બનાવવું હોય તો તેનું પારિમાણિક સૂત્ર, બળનું પારિમાણિક સૂત્ર શું થાય? m1l1 m1l1 t-2 છેદમાં વિદ્યુતભાર એટલે a1t1, કેમ કે q બરાબર it. તો જો તો આનું સાદરૂપ આપી દો એટલે તમને વિદ્યુત ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર મળી જશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વિદ્યુત ક્ષેત્રને વ્યાખ્યાયિત કરી શકીએ. તો તમારે 2 માર્કનો પ્રશ્ન પૂછાય કે ભાઈ બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર એટલે શું? તો પહેલા આપણે વિદ્યુત ક્ષેત્ર એટલે શું એ સમજ્યા કે કોઈ પણ વિદ્યુતભાર એક હોય કે એક કરતા વધારે વિદ્યુતભાર હોય, એની આસપાસના વિસ્તારમાં એની અસર પ્રવર્તમાન હોય, એ અસર કેટલી, એની પ્રબળતા કેટલી, બળ લગાડવાની, એ જાણવા માટે આપણે એક રાશિ વ્યાખ્યાયિત કરી કે ભાઈ કોઈ પણ બિંદુએ મારે એનું ક્ષેત્ર શોધવું હોય તો 1 કુલમ વિદ્યુતભાર ઉપર ઈ તંત્ર કેટલું બળ લગાડશે, ઈ બળના મૂલ્યને તે બિંદુએ તે વિદ્યુતભાર તંત્રનો શું કહેવાય? વિદ્યુત ક્ષેત્ર. આમ આપેલ વિદ્યુતભાર તંત્રના લીધે આપેલ બિંદુએ એકમ ધન વિદ્યુતભાર ઉપર જે બળ લાગશે એને તે વિદ્યુતભાર તંત્રનું વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે. પણ આપણો પ્રશ્ન છે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર, જેની મદદથી આપણે વિદ્યુત ક્ષેત્રને સમજાવ્યું. તો અહીંયા આપણે સ્ત્રોત વિદ્યુતભાર તરીકે આપણે q ને લઈ લીધા, પરીક્ષણ વિદ્યુતભારને r અંતરે લીધો, તેની ઉપર કેટલું બળ લાગ્યું? kq/r²r². તો એકમ તો સ્મોલ q વિદ્યુતભાર ઉપર આટલું બળ લાગ્યું, તો એકમ વિદ્યુતભાર ઉપર કેટલું બળ લાગ્યું? તો q ને છેદમાં લઈ લ્યો. તો આ રાશિને બધાય એકમ વિદ્યુતભાર ઉપર લાગતું બળ એને જ વિદ્યુત ક્ષેત્ર તરીકે ઓળખવામાં આવે. અને એનું સૂત્ર શું થયું? જો તો અહીંયાથી kq/r²r². અને એની દિશા બળની દિશામાં જ લેવામાં આવે. સદિશ રાશિ છે, એનો એકમ ન્યૂટન પર કુલમ અથવા વોલ્ટ પર મીટર કઈ રીતે થશે? આ બીજો એકમ, એ તમને બીજા ચેપ્ટરમાં ખબર પડશે. અત્યારે ન્યૂટન પર કુલમ યાદ રાખજો. અને એનું પારિમાણિક સૂત્ર, તો આટલી વસ્તુ તમારે લખવાની આવશે જો બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર તમારે પૂછાય તો. તો એક કરતા વધારે વિદ્યુતભાર જો અવકાશમાં રહેલા હશે તો એનું વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે મળે? તો એનું વિદ્યુત ક્ષેત્ર મેં તમને સમજાવ્યું એમ આ જ રીતે કરવાનું છે. આની પછીનો પ્રશ્ન આપણો એ જ છે કે એક કરતા વધારે વિદ્યુતભારોનું તંત્ર હોય તો એનું કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે આવશે? તો પહેલાનું વિદ્યુત ક્ષેત્ર kq1/r², બીજાનું kq2/r², ત્રીજાનું માની લો કે અહીંયા q2 હોય તો એનો સ્થાન સદિશ શું થશે? અહીંયાથી r2, તો kq2/r². અહીંયા q3 છે તો kq3/r32, પછી બધા એનો સદિશ સરવાળો કરી નાખો એટલે એક કરતા વધારે વિદ્યુતભારોનું બનેલું તંત્ર હોય તો એનું પણ તમને વિદ્યુત ક્ષેત્ર મળી જાય. તો આવી રીતે આપણે વિદ્યુત ક્ષેત્રને સમજી શકીએ. હવે આપણે લઈએ કે ભાઈ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાની વિશેષતા શું છે? વિદ્યુત ક્ષેત્ર અથવા તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા એની વિશેષતા શું છે? હવે આપણે એની ચર્ચા કરીએ. ચાલો જો તો હવે પછીનો આપણો પ્રશ્ન આવો છે કે વિદ્યુત ક્ષેત્ર અથવા તો એનું બીજું નામ છે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. એની વિશેષતા શું છે? અથવા તો એમ પૂછે એની લાક્ષણિકતા શું છે? અથવા તો એમ પૂછે એની ખાસિયત જણાવો. તો વિદ્યુત ક્ષેત્ર અથવા તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, એની લાક્ષણિકતા, વિશેષતા, એની ખાસિયત જણાવો. તેમાં પહેલું તો આપણે જે શીખાય એ જ આપણે લખીએ કે ભાઈ વિદ્યુત ક્ષેત્ર, બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર, બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર E. બોલો એનું સૂત્ર શું હતું? એનું સૂત્ર F/Q. તો F/Q એના બરાબર kq/r²r². સૂત્રમાં હાલો લખાવો. કેપિટલ Q ને શું કહેવાય? તો કે કેપિટલ Q ને સ્ત્રોત વિદ્યુતભાર તરીકે ઓળખવામાં આવે. તમારે પૂરું વાક્ય લખવાનું. કેપિટલ Q ને સ્ત્રોત વિદ્યુતભાર કહે છે અને સ્મોલ q ને શું કહેવાય? બોલી જાઓ. પરીક્ષણ વિદ્યુતભાર કહે છે. ઓકે, પછી બીજું આપણે શું યાદ રાખવાનું? તો કે આ સૂત્રની અંદર જે તમે કોઈ પણ બિંદુવત વિદ્યુતભાર Q હતો
એનું વિદ્યુત ક્ષેત્ર આપણે ક્યાં નક્કી કર્યું તો કે જેમ નજીક આવતા જાય એમ ક્ષેત્ર પ્રબળ થતું જાય, દૂર જાવ એમ ક્ષેત્ર નબળું પડતું જાય, અને જેટલા અંતરે અમુક એવું અંતર મળશે કે જેની અસર અવગણી શકાય એટલી ઓછી થઈ ગઈ હોય એ અંતરને અનંત અંતર તરીકે ઓળખવામાં આવે. બરાબર, તો તમે અનંત અંતરેથી નજીક 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 આવતા જાવ તો ક્ષેત્ર પ્રબળ થતું જાય. તો ક્યાં અંતરે આપણે એનું ક્ષેત્ર મેળવવું છે તો કે આપણે એનું આર અંતરે ક્ષેત્ર મેળવવું પી બિંદુએ. માની લો કે પી બિંદુ ના અહીંયા એક્સ વાય છે. આ બિંદુએ જો મારે વિદ્યુત ક્ષેત્ર મેળવવું હોય તેના માટે મેં શું કર્યું હતું કે અહીંયા મેં પરીક્ષણ વિદ્યુત ભાર ક્યુ મૂકી દીધો. પછી મેં એની ઉપર લાગતું બળ મેળવ્યું F બરાબર K Q બાય R સ્ક્વેર. ક્યુ વિદ્યુત ભાર ઉપર લાગતું બળ મેળવ્યું મને, તો એકમ વિદ્યુત ભાર ઉપર કેટલું બળ લાગશે તો કે એકમ વિદ્યુત ભાર ઉપર આટલું બળ લાગશે, જેને આપણે વિદ્યુત ક્ષેત્ર કીધું. તો વિદ્યુત ક્ષેત્ર ક્યુ નું વિદ્યુત ક્ષેત્ર મારે શોધવું હતું, તો એમાં મેં એનું વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવા માટે પરીક્ષણ વિદ્યુત ભાર તરીકે મેં કોને લીધા, સ્મોલ ક્યુ ને. હવે આ વિદ્યુત ભાર જે છે પરીક્ષણ વિદ્યુત ભાર એ શક્ય એટલો નાનો હોવો જોઈએ, બિંદુવત તો હોવો જ જોઈએ, કેમ કે કુલમનો નિયમ, આ સૂત્ર એટલે કુલમનો નિયમ. તો કુલમનો નિયમ બિંદુવત વિદ્યુત ભાર માટે સાચો છે, એટલે એક તો આ વિદ્યુત ભાર બિંદુવત તો હોવો જોઈએ પણ શૂન્યવત એટલો નાનો હોવો જોઈએ, વિદ્યુત ભારનું મૂલ્ય બહુ નાનું હોવું જોઈએ. એ નાનું એટલા માટે હોવું જોઈએ કારણ કે જો હું આ વિદ્યુત ભારને અનંત અંતરેથી અહીંયા લાવું તો આ બે વચ્ચે અપાકર્ષી બળ લાગશે, અપાકર્ષી બળ લાગશે તો આ ક્યુ વિદ્યુત ભાર એના સ્થાનેથી ખસી જશે. તો તમે આ એક વિદ્યુત ભાર અથવા એક કરતા વધારે વિદ્યુત ભારોનું બનેલું તંત્ર હશે તેની ગોઠવણી જ વિખાઈ જશે. તો તમે જે ગોઠવણીનું વિદ્યુત ક્ષેત્ર ક્યુ ની મદદથી મેળવવા માંગો છો એ વિદ્યુત ભારની ગોઠવણી જ વિખાઈ ગઈ, એ તંત્ર જ આપણું આખું વિખાઈ ગયું. તો હવે આપણું તંત્ર જ વિખાઈ ગયું તો હવે એ તંત્રનું વિદ્યુત ક્ષેત્ર મેળવવાનો કોઈ પ્રશ્ન જ નથી આવતો. તો આપણે જે નક્કી કરેલું તંત્ર છે એનું જ વિદ્યુત ક્ષેત્ર આપણે પ્રાયોગિક રીતે મેળવવું હોય તો પરીક્ષણ વિદ્યુત ભાર છે એ બિંદુવત અને શૂન્યવત એટલો નાનો હોવો જોઈએ. બરાબર, એનો બીજો મુદ્દો છે. તો અહીં વિદ્યુત ક્ષેત્ર નક્કી કરવા વપરાતો પરીક્ષણ વિદ્યુત ભાર ક્યુ બિંદુવત તથા શૂન્યવત એટલો નાનો એટલે કે ક્યુ ટેન્ડ્સ ટુ 0 લેવામાં આવે છે. અને ક્યુ ટેન્ડ્સ ટુ 0 લેવામાં આવે તો એને ખરેખર આપણે આ સૂત્રને આમ લખવું જોઈએ. ખરેખર જો એવું લખતા નથી પણ આપણે અત્યારે એવું લખીએ આ બતાવવા માટે તો કે E બરાબર લિમિટ ક્યુ ટેન્ડ્સ ટુ 0 F upon Q. ખરેખર આ કન્ડિશન આવી છે કે અહીંયા જે પરીક્ષણ વિદ્યુત ભાર તમે જે છેદમાં લીધો છે પણ એ પરીક્ષણ વિદ્યુત ભાર Q કેટલો છે તો કે Q ટેન્ડ્સ ટુ 0 હોવો જોઈએ, આ લિમિટમાં હોવો જોઈએ. અને એના બરાબર શું લખાય AQ બાય R સ્ક્વેર R કેપ. એટલે અહીંયા પરીક્ષણ વિદ્યુત ભાર જે છે એ બિંદુવત એટલો નાનો લેવામાં આવે છે. પછી બિંદુવત વિદ્યુત ભાર Q નું વિદ્યુત ક્ષેત્ર કોની ઉપર આધાર રાખશે, અહીંયા જો તો ત્રીજો મુદ્દો લખીએ કે અહીંયા આપણે બિંદુવત વિદ્યુત ભાર Q નું વિદ્યુત ક્ષેત્ર મેળવવું તો બિંદુવત વિદ્યુત ભાર Q નું વિદ્યુત ક્ષેત્ર કયા બિંદુએ આપણે મેળવવું તો કે P બિંદુએ મેળવવું. તો એ જે વિદ્યુત ક્ષેત્ર છે પરીક્ષણ વિદ્યુત ભાર Q ઉપર આધાર રાખશે ખરા? ચાલો જવાબ આપો તો મને કે બિંદુવત વિદ્યુત ભાર Q છે તો એનું વિદ્યુત ક્ષેત્ર એ પરીક્ષણ વિદ્યુત ભાર સ્મોલ q ઉપર આધાર રાખશે? ક્યારે આધાર ન રાખે? કારણ કે જો તો વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું આવ્યું કે q બાય r સ્ક્વેર. આ સૂત્રમાં જો તો કે સ્મોલ q આવ્યા, સ્મોલ q તો પછી કોઈ પણ વિદ્યુત ભાર હશે બરાબર, જો એને છેદમાં મૂકી દઈએ એટલે મને એકમ વિદ્યુત ભાર ઉપર લાગતું જ બળ આપશે. એટલે પરીક્ષણ વિદ્યુત ભાર ઉપર બિંદુવત વિદ્યુત ભાર q નું વિદ્યુત ક્ષેત્ર આધાર નથી રાખતું. બરાબર, જો સૂત્રમાં કે સ્મોલ q નથી આવતા એટલે. તો આમ બિંદુવત વિદ્યુત ભાર q નું વિદ્યુત ક્ષેત્ર પરીક્ષણ વિદ્યુત ભાર સ્મોલ q પર આધારિત નથી, પરંતુ એના સ્થાન સદિશ r ઉપર આધાર રાખશે. જો એનો સ્થાન સદિશ r છે તો r બદલાશે તો વિદ્યુત ક્ષેત્ર બદલાશે, પરંતુ તેના સ્થાન સદિશ પર આધાર રાખશે. આવી રીતે ભાઈનો ત્રીજો મુદ્દો થયો. ચોથો મુદ્દો આપણે એવું લખીએ અહીંયા જો
કે બિંદુવત વિદ્યુતભાર ક્યુનું વિદ્યુત ક્ષેત્ર કેવી સમમિતિ ધરાવશે. અહીંયા સમમિતિનો પ્રશ્ન આવ્યો. ધારી લો કે હું તમને એમ કહું કે ભાઈ બિંદુવત વિદ્યુતભાર ક્યુ છે, એક બિંદુવત વિદ્યુતભાર ક્યુ, એનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તમે શું લઈ લીધું? kq/r². આ સૂત્ર પ્રમાણે તમે વિચારો ત્રિપરિમાણમાં, તો અહીંયા બિંદુવત વિદ્યુતભાર ક્યુ હોય તો તમે ત્રિપરિમાણમાં r અંતરે વિચારો તો એક ગોળો બને. જો તો ત્રિપરિમાણમાં આવો એક ગોળો વિચારી શકાય જેના કેન્દ્રમાં q વિદ્યુતભાર હોય. તો તમામ બિંદુઓ જે છે એ કેપિટલ Q થી r અંતરે આવેલા છે. બરાબર, માની લો કે આ બધા અંતરને હું r1 કહી દઉં તો આ બધા બિંદુએ કેપિટલ Q વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર શું હશે? બોલો તો. આપણે એવું શીખી ગયા કે r1 અંતરે વિદ્યુત ક્ષેત્ર kq/r1². તો આખા ગોળા ઉપર વિદ્યુત ક્ષેત્ર કેટલું હશે કેપિટલ Q નું? kq/r1². હવે દૂર વયા જાવ તો જેમ દૂર જાવ એમ વિદ્યુત ક્ષેત્ર ઘટી ગયું. માની લો કે આ બધા બિંદુઓનો સમૂહ છે એ કેટલા અંતરે આવેલો છે? r2 અંતરે. તો બિંદુવત વિદ્યુતભાર ક્યુનું વિદ્યુત ક્ષેત્ર આ બધા બિંદુઓએ કેટલું છે? kq/r2². તો બધા બિંદુઓનો સમૂહ કે જે દરેકે દરેક બિંદુએ ક્યુનું વિદ્યુત ક્ષેત્ર કેવું મળ્યું તમને? સમાન. તો આવું જે આખું સમતલ બન્યું એ ગોળાકાર બન્યું. અહીં ગોળો બન્યો. જો r1 અંતરે આવેલા તમામ બિંદુઓએ ક્યુનું વિદ્યુત ક્ષેત્ર એક સમાન છે, એવા બિંદુઓનો સમૂહ એક ગોળો બનાવે છે. તો એમ કહી શકાય કે ભાઈ બિંદુવત વિદ્યુતભાર ક્યુનું વિદ્યુત ક્ષેત્ર છે ગોળાકાર સમમિતિ ધરાવે છે. ગોળાકાર સમમિતિ એટલે હું કે એને કેન્દ્રમાં રાખીને જો તમે ગોળો વિચારી લ્યો તો સમગ્ર ગોળા ઉપર ક્યુનું વિદ્યુત ક્ષેત્ર કેવું હશે? સમાન હશે. તો એવા બિંદુઓનો સમૂહ કે જે બિંદુએ ક્યુનું વિદ્યુત ક્ષેત્ર સ્ત્રોત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર કયા બિંદુઓએ સમાન મળે છે એવા બિંદુઓનો સમૂહ કેવી આકૃતિ બનાવે છે? એ સ્ત્રોત વિદ્યુતભાર એવી સમમિતિ ધરાવે છે એમ કહી શકાય. તો અહીંયા ક્યુ વિદ્યુતભાર કેવી સમમિતિ ધરાવે છે? જોવો તો ગોળાકાર સમમિતિ ધરાવે છે એવું આપણે કહી શકીએ. આપણે અહીંયા એવું લખીએ, જોવો તો કે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર, પછીનો મુદ્દો કે ભાઈ સમાન અંતર r માટે બિંદુવત વિદ્યુતભાર નું વિદ્યુત ક્ષેત્ર ત્રિપરિમાણમાં કેવું હોય છે? તો કે સમાન હોય છે. અને સમાન અંતર r માટે ત્રિપરિમાણમાં બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર સમાન છે. તો બિંદુઓનો સમૂહ ગોળો બનાવશે. આમ બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર ગોળાકાર સમમિતિ ધરાવે છે. એક ખાસ લખજો કે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર ગોળાકાર સમમિતિ ધરાવે છે. આપણો ચોથો મુદ્દો હતો. બરાબર, વિદ્યુત ક્ષેત્રની વિશેષતામાં કે બિંદુવત ખાલી આટલું લખી નાખો તો પણ ચાલશે કે બિંદુવત વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર ગોળાકાર સમમિતિ ધરાવે છે. હવે તમને એમ થાય કે સર અહીંયા ગોળાકાર સમમિતિ ધરાવે છે, એ સિવાયની કોઈ સમમિતિ પોસિબલ છે? તો વિચારો. જો યાદ રાખજો, આ પણ હું તમને પાછું આગળ જતા ભણાવીશ, પણ યાદ રાખવું જરૂરી છે, લખવાનું નથી. પણ માની લો કે એક અનંત વિદ્યુતભારનું વિતરણ છે, રેખીય વિતરણ છે વિદ્યુતભારનું. વિદ્યુતભાર સમગ્ર તાર ઉપર પથરાયેલો છે અને અનંત લંબાઈનો તાર માની લો. તો અનંત લંબાઈના તાર માટે માની લો કે આ બિંદુ છે એ r અંતરે આવેલું છે. ધારી લો કે આ P બિંદુ. તો P બિંદુની આ બાજુનો તાર અનંત લંબાઈનો, આ બાજુનો તાર અનંત લંબાઈનો. પછી એવું જ અહીંયા એક r અંતર વિચારી લો, એટલું જ અંતર r. તો જો આ બિંદુ માટે આ બાજુ તાર તો કે અનંત લંબાઈનો, નીચે અનંત લંબાઈનો તાર. બે માટે પરિસ્થિતિ સમાન છે. બે બિંદુ તારથી સમાન અંતરે આવેલા છે. જો સમાન લંબ અંતરે આવેલા છે. એક છેડો અનંત અંતરે, નીચેનો છેડો અનંત અંતરે. આના માટે ઉપરનો છેડો અનંત અંતરે, નીચેનો છેડો અનંત અંતરે. તારથી તો કે સમાન અંતરે આવેલા બે બિંદુઓ છે. તો આવા તમામ બિંદુઓનો સમૂહ તમે વિચારો તો આ એક નળાકાર સમમિતિ બને. તો જો વિદ્યુતભારનું આવી રીતે રેખીય વિતરણ હોય, આખા તાર ઉપર અનંત લંબાઈના તાર ઉપર વિદ્યુતભાર પથરાયેલો હોય, તો તમે એક કાલ્પનિક નળાકાર વિચારી લો કે જેમાંથી આ તારની અક્ષ પસાર થતી હોય. તો તમામ બિંદુઓ જે છે એ તમામ બિંદુઓએ આ તારનું વિદ્યુત ક્ષેત્ર તમને સમાન મળે. એ તમને આગળ જતા ખબર પડશે. તો અનંત લંબાઈના તારનું વિદ્યુત ક્ષેત્ર નળાકાર સમમિતિ ધરાવે એમ કહેવાય.
કેમ કે આ નળાકારની વક્ર બાજુ ઉપરના દરેકે દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર હશે આ તારનું સમાન જ હશે. કેમ કે તાર ઉપર કોણ પથરાયેલો છે? વિદ્યુત ભાર. તો વિદ્યુત ભારનું આવી રીતે રેખીય વિતરણ હોય તો એની જે તાર હશે જેની અક્ષ બને એવો નળાકાર તમે કાલ્પનિક રીતે વિચારી લો તો એ નળાકારના આ વક્ર સપાટીના દરેકે દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સમાન મળશે. આમ વિદ્યુત ભારના રેખીય વિતરણ છે ગોળાકાર નળાકાર સમમિતિ ધરાવે છે. જેવી રીતે બિંદુવત વિદ્યુત ભાર ગોળાકાર સમમિતિ ધરાવે તો આ નળાકાર સમમિતિ ધરાવશે. પછી તો કે હજી આવું કઈ છે તો કે હજી આપણે આવું લઈ શકીએ. જો માની લો કે તમે ગોળો વિચારી લો, બરાબર, માની લો કે કવચ છે તો ગોળો છે, તમે એની ઉપર વિદ્યુત ભાર માની લો કે આવી રીતે પથરાયેલો હોય સતત રીતે, તો આનું વિદ્યુત ક્ષેત્ર છે તમને આવી રીતે મળે. એની આસપાસના વિસ્તારમાં એનું વિદ્યુત ક્ષેત્ર કંઈક આવી રીતે હશે. તો ગોળા ઉપર વિદ્યુત ભાર પથરાયેલો હશે તો એનું વિદ્યુત ક્ષેત્ર છે એ પણ ગોળાકાર સમમિતિ ધરાવશે આવી રીતે. બિંદુવત વિદ્યુત ભારની જેમ જ બિંદુવત વિદ્યુત ભાર ગોળાકાર સમમિતિ ધરાવે. અનંત લંબાઈનો રેખીય વિદ્યુત ભાર વિતરણ ધરાવતો તાર નળાકાર સમમિતિ ધરાવે. જો આવી રીતે ગોળા ઉપર વિદ્યુત ભાર પથરાયેલો હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર ગોળાકાર સમમિતિ ધરાવશે. પછી તો કે અનંત વિસ્તારનું સમતલ જો હું વિચારી લઉં આવી રીતે, માની લો કે એક અનંત વિસ્તારનું વિદ્યુત ભાર પથરાયેલું એક સમતલ હોય આવી રીતે, તો આનું વિદ્યુત ક્ષેત્ર છે બે બાજુ તમને આવી રીતે મળે છે. તો આવી રીતનું વિદ્યુત ક્ષેત્ર હોય તો એના નજીકના વિસ્તારમાં તમે આવું એક સમતલ વિચારી લ્યો તો આખા સમતલ ઉપર વિદ્યુત ક્ષેત્ર તમને સમાન જોવા મળે. એટલે વિદ્યુત ભારનું અનંત વિસ્તારના સમતલ ઉપર જો વિદ્યુત ભાર પથરાયેલો હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર છે ને આવી રીતે સમતલીય સમમિતિ ધરાવે, આવી રીતે સમતલ સમમિતિ ધરાવે. કેમ કે આ સમતલનું દરેકે દરેક બિંદુ જો તો આ સમતલથી સરખા અંતરે આવેલું હશે. ત્રિપરિમાણમાં વિચારો તો દરેકે દરેક બિંદુ આનું વિદ્યુત ક્ષેત્ર સમાન હશે. તમે અહીંયા એક સમતલ વિચારી લ્યો તો આ સમતલ ઉપર જેટલા પણ બિંદુ હશે દરેકે દરેક બિંદુ આનાથી સરખા અંતરે આવેલા છે. તો આ સમતલ ઉપરના દરેકે દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સમાન હશે. તો વિદ્યુત ભારનું સમતલીય વિતરણ હશે તો એનું વિદ્યુત ક્ષેત્ર સમતલ સમમિતિ ધરાવે. બિંદુવત વિદ્યુત ભાર કે ગોળા ઉપર વિદ્યુત ભાર હશે તો ગોળાકાર સમમિતિ ધરાવે. તારનું વિદ્યુત ક્ષેત્ર અનંત લંબાઈનો તાર હોય એની ઉપર વિદ્યુત ભાર પથરાયેલો હશે તો એ નળાકાર સમમિતિ ધરાવશે. બરાબર, આગળ જતા તમને ખબર પડશે. અત્યારે આ વસ્તુ ખાલી મગજમાં રાખજો, આવી રીતે થશે. આપણે આમાં 4 મુદ્દા લખ્યા. પાંચમો મુદ્દો આપણે એવું લખી શકીએ કે બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર બિંદુવત વિદ્યુત ભાર નું વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણ પર આધારિત છે. એટલે કે 1/r² પર આધારિત છે. જેમ અંતર ડબલ કરશો તો એમ ક્ષેત્ર ચોથા ભાગનું થઈ જશે. અંતર 3 ગણું કરો તો ક્ષેત્ર 9મા ભાગનું, બળ 9મા ભાગનું લાગશે. એટલે બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. અને છેલ્લો મુદ્દો આપણે લખી નાખીએ. માનો કે ધન વિદ્યુત ભાર હશે તો આની આસપાસના વિસ્તારમાં તમે ગમે ત્યાં એકમ ધન વિદ્યુત ભાર મૂકી દો તો એ અપાકર્ષી બળ જ લગાડશે. તો જો તો એ બળની દિશા અહીંયા મૂકો તો બળ આમ લાગશે. અહીંયા એકમ ધન વિદ્યુત ભાર મૂકો તો બળ આ રીતે લાગશે. અહીંયા એકમ ધન વિદ્યુત ભાર મૂકો એની ઉપર બળ આમ લાગશે. અહીંયા એકમ ધન વિદ્યુત ભાર મૂકી દો તો ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર છે ત્રિજ્યાવર્તી બહાર તરફ હશે. અને જો ઋણ વિદ્યુત ભાર હશે અને અહીંયા તમે એકમ ધન વિદ્યુત ભાર ગમે અહીંયા મૂકશો તો બળ કઈ બાજુ લાગશે? અંદર તરફ લાગશે. તો ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી અંદર તરફ અને ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહાર તરફ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ એક વાક્ય તમારે શબ્દોમાં લખજો કે ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી બહાર તરફ અને ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર ત્રિજ્યાવર્તી અંદર તરફ હોય છે. તો વિદ્યુત ક્ષેત્રની લાક્ષણિકતા આપણે ટોટલ 6 જોઈ. એમાંથી તમારે પૂછાય તો કોઈ પણ 4 લખવાની આવે તો 4 લાક્ષણિકતા તમે લખી શકો. તો આ પ્રશ્ન પૂછાય એવો છે. બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર એ આઈએમપી સવાલમાં આવે એ પણ તમે કરજો. તો આજે આપણે અહીંયા સુધી કરીએ. આ વ્યવસ્થિત પાકું કરીને આવજો. આવતા લેક્ચરમાં જે છે ઘણા બધા વિદ્યુત ભારો હોય, ઘણા બધા વિદ્યુત ભારોથી બનેલું તંત્ર, તો એનું વિદ્યુત ક્ષેત્ર આપણે કઈ રીતે મેળવી શકીએ એની ચર્ચા આપણે આવતા લેક્ચરમાં કરીશું.